શ્રીમદ ભાગવત 9મો સ્કંધ 4થો અધ્યાય નાભાગ અને અંબરીશની કથા. શ્રી શુકયુવાચ નાભાગો નભગાપત્યમ યમ તતમ ભ્રાતરઃ કવિમ યવિષ્ઠં વ્યભજન્દાયમ બ્રહ્મચારિણમાગતમ ભ્રાતરો ભ્રાંકૃત કિમ મયં ભજામિ પિતરં તવ ત્વામ માર્યાસ્તતાભ્રાં શૂર્મા પુત્ર કતદાદ્રથા. સુખદેવજી કહે છે કે મનુપુત્ર નભગનો પુત્ર નાભાગ થયો. લાંબા કાળ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને પાછો આવ્યો અને મોટા ભાઈઓ પાસે પોતાના ભાગની માંગણી કરી. મોટા ભાઈઓ બધાએ પિતાનો ભાગ બધી સંપત્તિનો પાડી નાખ્યો હતો. એટલે એની પાસે એના માટે કઈ ભાગ નહોતો રાખ્યો. એટલે કહે છે કે તારા ભાગમાં અમે પિતાજીને રાખ્યા છે, અમે સંપત્તિ બધી વેચી લીધી. આવી રીતે એને જવાબ આપ્યો, અમે તમને પિતાશ્રી આપી છે. પિતાશ્રીને જઈને તે કહે છે, પિતાશ્રી મારા મોટા ભાઈઓએ બધાએ મારા ભાગમાં તમને આપ્યા છે. પિતાએ કીધું કે બેટા તું એની વાત માનીશ નહીં. જો આ મોટા બુદ્ધિમાન અંગીરસ ગોત્રના બ્રાહ્મણો છે અત્યારે મોટો યજ્ઞ કરે છે, પણ એ છઠ્ઠા દિવસે જ્યારે પોતાના કર્મમાં ભૂલ કરે છે, એ તું મહાત્માઓ પાસે જઈને એને વૈશ્વદેવ સંબંધી 2 સૂક્ત બતાવી દે. જ્યારે તેઓ સ્વર્ગમાં જવા રવાના થશે ને ત્યારે યજ્ઞમાં બચેલું બધું ધન તને આપી દેશે. તું એની પાસે જા. એના પિતાએ તેને એ 2 સૂક્ત વૈશ્વદેવ સંબંધી બતાવ્યા. એટલે પિતાની આજ્ઞા પ્રમાણે તે ત્યાં જાય છે. આંગીરસ ગોત્રી બ્રાહ્મણોનો જે યજ્ઞ કરતા હતા ત્યાં 2 સૂક્ત બતાવે છે અને પછી બ્રાહ્મણો યજ્ઞ પૂર્ણ કર્યો અને બચેલું ધન એને આપી દે છે અને બધા સ્વર્ગમાં જઈ લાગ્યા. જ્યારે નાભાગી ધન લેવા ગયો ને ત્યારે ઉત્તર દિશામાંથી એક કાળા રંગનો પુરુષ આવ્યો અને એને કીધું કે આ યજ્ઞ ભૂમિમાં જે કાંઈ બચ્યું છે ને એ ધન બધું મારું કહેવાય. નાભાગ કહે છે કે ઋષિએ મને આ ધન આપ્યું છે એટલે મારું છે. ત્યારે એ પુરુષ કહે છે કે તારા પિતાને જઈને પૂછ, આપણા વિવાદનો પ્રશ્ન છે ને એ તારા પિતાને જઈને પૂછ. નાભાગ પિતાને જઈને પૂછે છે. પિતા કહે છે કે એકવાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઋષિ લોકો આવો નિર્ણય કરી ચૂક્યા છે કે યજ્ઞ ભૂમિમાં જે કંઈ બચેલું હોય ને એ બધોય રુદ્રદેવનો ભાગ કહેવાય. એટલે એ ધન તો મહાદેવજીને મળવું જોઈએ. નાભાગે જઈને એ કાળા પુરુષના રંગનો જે રુદ્ર હતો એની પાસે જઈ અને પ્રણામ કરીને એને કહે છે કે યજ્ઞ ભૂમિની તમામ વસ્તુઓ તમારી કહેવાય. મારા પિતા એમ કીધું છે, મારાથી અપરાધ થઈ ગયો છે, હું મસ્તક નમાવીને તમારી ક્ષમા માંગુ છું. ત્યારે રુદ્ર ભગવાન કહે છે કે તારા પિતાએ ધર્મને અનુકૂળ નિર્ણય આપ્યો છે અને તે પણ આવીને મને સત્ય કીધું
તું વેદનો અર્થ તો પહેલાથી જ જાણસ. હવે હું તને સનાતન બ્રહ્મ તત્વનું જ્ઞાન આપું છું. આ યજ્ઞમાં જે બચેલો અંશ છે એ મારો છે. એ ધન પણ હું તને આપી દઉં છું. તું આનો સ્વીકાર કર. આમ કહીને ભગવાન રુદ્ર અંતર ધ્યાન થઈ ગયા. એકાગ્ર ચિત્તથી સવારે અને સાંજે આ આખ્યાનનું જે સ્મરણ કરે છે એ પ્રતિભાશાળી અને વેદજ્ઞ થાય છે. સાથે સાથે પોતાના સ્વરૂપને જાણી લે છે. એ નાભાગ રાજાના પુત્ર થયા અંબરીશ, અને તેઓ ભગવાનના અત્યંત પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતા. જે બ્રહ્મશાપ ક્યારે રોકી શકાતો નથી એ બ્રહ્મશાપ અંબરીશનો સ્પર્શ પણ ન કરી શક્યો. પરીક્ષિત પૂછે છે કે પરમ જ્ઞાની રાજર્ષિ અંબરીશનું ચરિત્ર મારે સાંભળવું છે. બ્રાહ્મણે ક્રોધિત થઈ અને એને એવો દંડ આપ્યો જે કઈ રીતે ટાળી શકાય એમ નહોતો, તો પણ કઈ બગાડી ન શક્યો. સુખદેવજી કહે છે, અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીમ મહિમ અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવી. સુખદેવજી મહારાજ કહે છે કે અંબરીશ મહાન ભાગ્યશાળી હતા. સાતે દ્વીપ, અચળ સંપત્તિ, અપાર ઐશ્વર્ય એને પ્રાપ્ત હતું, જે સાધારણ મનુષ્ય માટે દુર્લભ છે. છતાંય તેને તો એ સ્વપ્ન તુલ્ય સમજતા કે આ તો બધું સ્વપ્ન જેવું છે. એ જાણતા હતા કે ધન વૈભવના લોભમાં પડીને મનુષ્ય ઘોર નરકમાં પડે છે. માત્ર 4 દિવસની ચાંદની છે. આ બધો વૈભવ તો નાશવાન છે. વૈભવથી મનુષ્ય છે ને નરકમાં પડે છે. મોહમાં પડી જાય પછી નરકમાં જાય. ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પ્રેમાસ્પદ સાધુઓમાં એનો પરમ પ્રેમ હતો. એવો પ્રેમ પ્રાપ્ત થઈ જાય તો આ સમસ્ત વિશ્વ એની સમસ્ત સંપત્તિ માટીના ઢેફા જેવી લાગે. ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય તો એણે પોતાના મનને શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળની સેવામાં, વાણીને ભગવાનના ગુણગાન ગાવામાં, હાથને ભગવાનનું મંદિર સાફ સૂફ કરવામાં અને કાનને અચ્યુત ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં જ રાખી દીધા હતા, પોરવી દીધા હતા. અને પોતાના 2 નેત્રને મુકુંદ ભગવાનના અને એના મંદિરોનું દર્શન કરવામાં, શરીર ભગવત ભક્તોના શ્રીઅંગોને સ્પર્શ કરવામાં, નાસિકા છે એ ભગવાનના ચરણ કમળ પર ચડાવેલા તુલસી પત્રની દિવ્ય સુગંધ લેવામાં, જીવા છે એ ભગવાનને અર્પણ કરેલા નૈવેદ્યનો પ્રસાદ લેવામાં એનો ઉપયોગ કરતા. અંબરીશના ચરણ ભગવાનના તીર્થક્ષેત્ર વગેરેની પદયાત્રા કરતા અને મસ્તકથી ભગવાનના ચરણ કમળની વંદના કરતા. આવા રાજા અંબરીશે પવિત્ર કીર્તિ ભગવાનના નિજ જનોના જે પ્રાપ્ત થતો ભગવત પ્રેમ પ્રાપ્ત થઈ જાય ને એમ એને પ્રાપ્ત થઈ ગયો હતો. એ માટે માળા, ચંદન વગેરે ભોગ સામગ્રી ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધી હતી. પોતાના બધાય કર્મ યજ્ઞ પુરુષ ઇન્દ્રિયાતીત ભગવાનને કે જે સર્વાત્મા અને સર્વ સ્વરૂપ છે એવું સમજીને સમર્પિત કરી દીધા હતા. અને ભગવત ભક્તો બ્રાહ્મણની આજ્ઞા અનુસાર એ પૃથ્વીનું શાસન કરતા. એમણે ધન્વ નામના નિર્જર પ્રદેશમાં સરસ્વતી નદીના પ્રવાહ સામે વશિષ્ઠ, અસિત, ગૌતમ વગેરે જુદા જુદા આચાર્ય દ્વારા મહાન ઐશ્વર્યને કારણે સર્વાંગ પરિપૂર્ણ અને મોટી મોટી દક્ષિણાવાળા અનેક અશ્વમેઘ યજ્ઞ કરીને યજ્ઞાધિપતિ ભગવાનની આરાધના કરી હતી. એના યજ્ઞમાં દેવતાઓ સાથે જ્યારે જ્યારે સભાસદો ઋત્વિજો બેસી જતા ત્યારે એના નેત્રોની પલકો
પડતી નહોતી, એક સ્થિર થઈ જતી. તેઓ પોતાના સુંદર વસ્ત્ર અને એવા જ રૂપને કારણે દેવતાઓ જેવા દેખાતા હતા. એના પ્રજાજનો મહાત્માઓ દ્વારા ગવાયેલા ભગવાનના ઉત્તમ ચરિત્રોનું ખૂબ પ્રેમથી શ્રવણ કરતા. એના પ્રજાજનો એવા હતા, ક્યારેક એનું ગુણગાન ગાતા. આ રીતે એના રાજ્યના મનુષ્યો દેવતાઓના અત્યંત પ્રિય એવા સ્વર્ગની ઈચ્છા નહોતા કરતા. એના પ્રજાજનો એમ કહેતા કે અમારે સ્વર્ગમાં નથી જવું. પોતાના હૃદયની અંદર અનંત પ્રેમનું દાન કરવા વાળા શ્રી હરિ નિત્ય નિરંતર શ્રી હરિનું દર્શન કરતા. તેથી જે મોટા મોટા સિદ્ધોને પણ દુર્લભ એવી ભોગ સામગ્રી પણ એ લોકોને હર્ષિત કરી શકતી નહોતી. દેવોને ન મળે તેવી ભોગ સામગ્રી તેમની પાસે હતી, પણ એનાથી રાજી ન થાય. અને એ બધી વસ્તુઓ એના આત્માનંદની સામે અત્યંત તુચ્છ હતી, તિરસ્કૃત હતી. રાજા અંબરીશ આ રીતે તપસ્યાથી યુક્ત ભક્તિયોગ અને પ્રજાપાલન રૂપી સ્વધર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યા છે. ધીરે ધીરે બધા પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરી દીધો. ઘર, પત્ની, પુત્ર, ભાઈ, બંધુ, મોટા મોટા હાથી, રથ, ઘોડા, પાયદળ, ચતુરંગીની સેના, અક્ષય રત્નો, આભૂષણો, આયુધો વગેરે તમામ વસ્તુઓ તથા અખૂટ રાજ્ય કોષ ના સંબંધમાં એને એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો કે આ બધુંય અસત્ય છે. અને એની અનન્ય પ્રેમમય ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને એના રક્ષણની જવાબદારી સુદર્શન ચક્રને સોંપી હતી. આવી અનન્ય ભક્તિ થાય તો ભગવાન સુદર્શન ચક્ર રક્ષણ માટે મોકલે. સુદર્શન ચક્રને કીધું, જાઓ તમે એની રક્ષા કરજો. જે વિરોધીઓને ભયભીત કરનારું સુદર્શન ચક્ર છે, એ ભગવત ભક્તની રક્ષા કરવા વાળું છે. રાજા અંબરીશની પત્ની પણ એના જેવા ધર્મશીલ, સંસારથી વિરક્ત અને ભગવત પરાયણ હતા. એક સમયે એણે પોતાના પત્ની સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કરવાનો નિયમ લીધો કે ભગવાન પ્રસન્ન ખુશ થાય. વ્રતની સમાપ્તિ થયા પછી કારતક મહિનામાં એમણે 3 રાત્રિના ઉપવાસ કર્યા અને એક દિવસ યમુનાજીમાં સ્નાન કરી મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. અને એણે મહાઅભિષેકની વિધિ પ્રમાણે બધાય પ્રકારની સામગ્રી સંપત્તિ દ્વારા ભગવાનનો અભિષેક કર્યો અને હૃદયથી તન્મય થઈ વસ્ત્ર, આભૂષણ, ચંદન, માળા અને અર્ઘ્ય વગેરે દ્વારા એની પૂજા કરી. જોકે અત્યંત ભાગ્યશાળી એવા બ્રાહ્મણોને આવી પૂજાની કોઈ આવશ્યકતા નહોતી. એની તમામ કામનાઓ આપમેળે પૂર્ણ થઈ જતી હતી. તેઓ સિદ્ધ હતા. તોય રાજા અંબરીશે ભક્તિભાવથી એનું પૂજન કર્યું. ત્યાર પછી પેલા બ્રાહ્મણોને સ્વાદિષ્ટ અને અત્યંત ગુણકારી ભોજન કરાવ્યું. એ લોકો ના ઘરે 60 કરોડ શણગારેલી ગાય મોકલી. એ ગાયોના શિંગણા સુવર્ણથી મઢેલા, ખરીઓ ચાંદીથી મઢેલી, સુંદર સુંદર વસ્ત્ર ઓઢાડવામાં આવ્યા હતા. અને એ ગાયો સુંદર વાછરડાવાળી અને દૂધ આપનારી અને દોવા ઉપયોગી સામગ્રી પર રાજાએ અંબરીશે મોકલી આપી હતી. જ્યારે બ્રાહ્મણોને સર્વ કંઈ અપાઈ ચૂક્યું ત્યારે રાજાએ તેની આજ્ઞા લઈ અને વ્રતનું પારણું કરવાની તૈયારી કરી. એ સમયે શાપ અને વરદાન આપવામાં સમર્થ સ્વયં દુર્વાસાજી તેમને ત્યાં અતિથિના રૂપમાં આવ્યા, પધાર્યા.
અમરીશ રાજા એને જોતા જ ઊભા થઈ ગયા. પધારો પધારો. આસન આપીને બેસાડ્યા અને વિવિધ પ્રકારની સામગ્રી દ્વારા અતિથિ રૂપે આવેલા દુર્વાસાજીની પૂજા કરી. ચરણોમાં પ્રણામ કરી ભોજન માટે પ્રાર્થના કરી, તમે અહીંયા ભોજન કરી લેજો. દુર્વાસાજીએ અમરીશ રાજાની પ્રાર્થના તો સ્વીકારી લીધી અને પછી આવશ્યક કર્મોથી નિવૃત્ત થવા માટે તેઓ નદી કિનારે ગયા અને પરબ્રહ્મનું ધ્યાન કરી અને યમુનાજીના પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યા છે. આ બાજુ દ્વાદશી માત્ર ઘડીભરની જ બાકી હતી. ધર્મજ્ઞ અમરીશે ધર્મ સંકટમાં પડી અને બ્રાહ્મણોને સાથે પરામર્શ કર્યો. એમણે પૂછ્યું કે બ્રહ્મદેવો, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સ્વયં ભોજન કરી લેવું અને દ્વાદશી રે ત્યાં સુધીમાં પારણું ન કરવું, એ બે પ્રકારનો દોષ લાગે છે. એટલે દ્વાદશી પૂરી થાય તે પહેલા ભોજન કરી લેવું જોઈએ, પારણું કરવું હોય તો. હવે બપોર પછી તેરસ થતી હશે, એવું કંઈક હશે, તો એ દોષ લાગે છે. તો આ સમયે જેવું કરવાથી મારું હિત થાય ને અને મને પાપ ન લાગે એવું કામ કરવું જોઈએ. મારે શું કરવું? બ્રાહ્મણો વિચાર વિમર્શ કરીને કહે છે કે ભૂદેવો, શ્રુતિઓમાં એવું કહેવામાં આવ્યું છે, જળ પી લેવું એ ભોજન કર્યા બરાબર ગણાય અને ભોજન ન કર્યું એવું પણ ગણાય. એટલે અત્યારે માત્ર જળથી પારણું કરી લ્યો. આવો નિશ્ચય કરીને અમરીશ રાજા મનમાં ભગવાનનું ચિંતન કરી જળ પી લીધું અને પરીક્ષિત એ માત્ર દુર્વાસા આવવાની રાહ જોવા લઈ ગયા છે. દુર્વાસા આવશ્યક કર્મથી પરવરી યમુના કિનારેથી પાછા આવ્યા. જ્યારે રાજાએ આગળ આવીને એનું અભિવાદન કર્યું ત્યારે એને અનુમાનથી જાણી લીધું કે આ રાજાએ તો પારણું કરી લીધું છે. એ સમયે દુર્વાસા ખૂબ ભૂખ્યા હતા. એ જાણી લઈને કે રાજાએ પારણું કરી લીધું છે, એ ખૂબ જ ક્રોધથી ધ્રુજવા લાગ્યા. બ્રહ્મરો ચડી ગઈ અને મુખ વિકટ ભયંકર થઈ ગયું. તેણે અમરીશ રાજાને ધમકાવીને કીધું. અમરીશ રાજા તો બિચારા હાથ જોડીને ઉભા હતા. અમરીશ રાજાને કહે છે, અહોસ્ય નૃશંસ્ય શ્રેયોન્મત્તસ્ય પશ્યત ધર્મ વ્યતિક્રમં વિષ્ણુ ભક્ત શેષમાનિન. આ કેટલો ક્રૂર છે! સંપત્તિના મદમાં ચકચૂર થઈ ગયો છે. ભગવાનની ભક્તિ તો એને સ્પર્શી નથી. આ પોતાની જાતને મોટો સમર્થ માને છે. આ ધર્મનું ઉલ્લંઘન કરીને બહુ અન્યાય કરે છે. હું અતિથિ બનીને એની પાસે આવ્યો, એણે અતિથિ સત્કાર કરવા માટે મને નિમંત્રણ આપ્યું, એમ છતાંય મને ભોજન કરાવ્યા વિના પોતે જમી લીધું. સારું, જો તને હવે એનું ફળ ચખાડું છું. આમ કહેતા જ ક્રોધથી સળગી ઉઠ્યા છે. પોતાની એક જટા ઉખેડી અને એનાથી અમરીશ રાજાને મારી નાખવા માટે એક કૃત્યા ઉત્પન્ન કરી. એ પ્રલયકાળના અગ્નિ જેવી ભળ 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 બળતી હતી. હાથમાં તલવાર લઈ રાજા અમરીશ ઉપર તૂટી પડી અને એ સમયે જ એના પગના ધમકારાથી પૃથ્વી ધ્રુજતી હતી. પરંતુ રાજા અમરીશ એને જોઈને સહેજે પોતાના સ્થાનેથી ખસ્યા જ નહીં. પરમ પુરુષ પરમાત્માએ પોતાના સેવકની રક્ષા કરવા માટે પહેલેથી સુદર્શન ચક્રને જવાબદારી સોંપી હતી. જેમ અગ્નિ ક્રોધથી ફૂંપાળા મારતા સાપને ભસ્મ કરી નાખે છે, એવી રીતે સુદર્શન ચક્રએ દુર્વાસાની કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખી, ઢગલો થઈ ગઈ.
હવે દુર્વાસાએ જોયું કે આ મારી બનાવેલી કૃત્યા તો બળી રહી છે અને સુદર્શન ચક્ર મારી તરફ આવી રહ્યું છે. એ ભયભીત થઈને પોતાના પ્રાણ બચાવવા માટે એકાએક ભાગ્યા છે. જેમ ઊંચી નીચી લપટો વાળો દાવાનળ સાપની પાછળ પડે એમ ભગવાનનું ચક્ર એની પાછળ પાછળ દોડવા લાગ્યું છે. દુર્વાસાએ જોયું કે આ ચક્ર તો મારી પાછળ જ પડી ગયું છે. ત્યારે સુમેરુ પર્વતની ગુફામાં પ્રવેશ કરવા માટે તેણે એ તરફ દોડવા લાગ્યા છે. દુર્વાસાજી ચારે દિશા આકાશ, પૃથ્વી, અતલ વિતલ વગેરે લોક, નીચેના લોક, ઉપરના લોક, સમુદ્ર, લોકપાલ એના દ્વારા સુરક્ષિત લોકોમાં અને સ્વર્ગલોક સુધી ગયા. પણ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં એને અસહ્ય તેજવાળા ચક્ર એની પાછળ આવતું જોયું છે. ક્યાંય કોઈ રક્ષા કરનાર ન મળ્યું ત્યારે ભયભીત થઈ ગયા. પોતાના રક્ષકને શોધતા શોધતા બ્રહ્માજી પાસે ગયા અને કહે છે કે બ્રહ્માજી, તમે સ્વયંભૂ છો, ભગવાનના આ તેજોમય ચક્રથી મારી રક્ષા કરો. દેવમ વિરિંચ સમગા દ્વિધાત સાયાત્મયોને જીત તેજસો મામ. આનાથી મારે રક્ષા કરો. બ્રહ્માજી કહે છે કે મારું 2 પરાર્ધનું આયુષ્ય સમાપ્ત થાય અને કાળ સ્વરૂપ ભગવાન પોતાની સૃષ્ટિ લીલા સમેટવા લાગશે અને આ જગતને બાળી નાખવાની ઈચ્છા કરશે. એ સમયે એના ભવા માત્ર ચડાવતા જ આ તમામ સંસાર અને મારો આ લોક પણ લીન થઈ જશે. હું શંકર, દક્ષ, ભૃગુ વગેરે પ્રજાપતિઓ, ભૂતેશ્વરો, દેવેશ્વરો વગેરે બધાય જેના બનાવેલા નિયમથી બંધાયેલા છે ને, અને જેની આજ્ઞા શિરોધાર્ય કરીને અમે લોકો સંસારનું હિત કરી છે, એના ભક્તના દ્રોહીનો બચાવવા માટે અમે કોઈ સમર્થ નથી. અમારામાંથી કોઈ તમને બચાવી નહીં શકે. જ્યારે બ્રહ્માજીએ દુર્વાસાને આ પ્રમાણે કીધું, દુર્વાસા નિરાશ થઈ ગયા. ત્યારે ભગવાનના ચક્રથી બળી રહેલા દુર્વાસા કૈલાસવાસી ભગવાન શંકર પાસે ગયા છે. મહાદેવજીને જઈને કહે છે કે મને બચાવો. મહાદેવજી કહે છે કે દુર્વાસાજી, જે અનંત પરમેશ્વરમાં બ્રહ્મા જેવા જીવો અને એની ઉપાધિ રૂપ આવા બ્રહ્માંડ રૂપ શરીરો અને બીજા આવા હજારો બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જે બ્રહ્માંડોમાં અમારા જેવા તો હજારો ભટકતા રહીએ છે અને એ પ્રભુના સંબંધમાં અમે કશું કરવા માટે સામર્થ્ય ધરાવતા નથી. અમે કાંઈ ન કરી શકીએ. આ તો ભગવાનનું સુદર્શન ચક્ર છે. હું સનતકુમાર, નારદ, બ્રહ્મા, કપિલદેવ, દેવલ, આપંતરતમ, ધર્મ, આસુરી તથા મરીચી કોઈ પણ આ સમયે બધા ભગવાનની માયાને જાણી શકતા નથી. કારણ કે અમે તો એ માયાના ચક્રાવામાં છીએ. આ ચક્ર એ વિશ્વેશ્વરનું શસ્ત્ર છે અને અમારા લોકો માટે અસહ્ય છે. તમે એના શરણમાં જાઓ, એ ભગવાન જ તમારું મંગલ કરશે. અમે કઈ કરી ન શકી. એટલે નિરાશ થઈને દુર્વાસાજી ભગવાનના પરમધામ વૈકુંઠમાં ગયા છે, જ્યાં લક્ષ્મીપતિ ભગવાન લક્ષ્મીજીની સાથે નિવાસ કરે છે. દુર્વાસાજી ભગવાનના ચક્રના તેજથી તો બળતા હતા. તેઓ ધ્રુજતા ભગવાનના ચરણમાં પડી ગયા અને કહે છે, હે અચ્યુત, હે અનંત, આપ સંતોના એકમાત્ર રક્ષક છો, ઈષ્ટદેવ છો. પ્રભુ,
વિશ્વના જીવનદાતા, હું અપરાધી છું, મારી રક્ષા કરો. હું આપનો પરમ પ્રભાવ જાણતો નહોતો અને એના કારણે મેં આપના પ્રિય ભક્તનો અપરાધ કર્યો છે. પ્રભુ, મને એનાથી બચાવો. આપના નામ માત્રનું ઉચ્ચારણ કરવાથી નરકના જીવો મુક્ત થઈ જાય છે. તમારું સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું છે, એનાથી મને બચાવો. શ્રી ભગવાન વાચ, અહમ ભક્ત પરાધીનો યશ્વતંત્ર ઇવ દ્વિજ. દુર્વાસા, હું બધી રીતે ભગવાનને, મારા ભક્તો છે એ બધી રીતે ભક્તોના આધીન છું. હું સ્વતંત્ર નથી. ભગવાન સ્વતંત્ર નથી. ભગવાન ભક્તના આધીન છે અને ભક્ત છે ભગવાનના આધીન છે. મારા સીધા સાદા સરળ ભક્તો હોય ને, એ બધાએ મારા હૃદયને પોતાના વશ કરી રાખ્યું છે. સાધુ ભીર્ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જન પ્રિય. સરળ ભક્તોએ મારા હૃદયને વશમાં કરી દીધું છે. આ ભક્તજનો જ મને પ્રેમ કરે છે અને હું એને પ્રેમ કરું છું. બ્રહ્મન, મારા ભક્તોનો એકમાત્ર આશ્રય હું જ છું અને તેથી મારા સાધુ સ્વભાવના ભક્તોને છોડીને ન તો હું સ્વયં મારી જાતને ચાહું છું. ભક્તોને છોડીને હું મારી જાતને નથી ચાહતો. ન તો મારી આ અર્ધાંગીની જે વિનાશ રહિત લક્ષ્મી છે એને નથી ચાહતો, પણ ભક્તોને વધારે ચાહું છું. ભક્તો કેવા હોય? પોતાની પત્ની, પુત્ર, ઘર, ગુરુજનો, પ્રાણ, ધન અને આ લોક અને પરલોક બધુંય છોડીને મારા શરણમાં આવી ગયા હોય. એને છોડવાનો માર જરાય વિચાર નથી થતો. હું કેવી રીતે એને છોડી શકું? જેમ સતી સ્ત્રી પોતાના પાતિવ્રત્યથી સદાચારી પતિને વશ કરી લે, એવી રીતે મારી સાથે પોતાના હૃદયને પ્રેમ બંધનથી બાંધી રાખનારા સમદર્શી સાધુ પુરુષો ભક્તિ દ્વારા મને પોતાને વશ કરી લે છે. સાધુ પુરુષો ભક્તિથી વશ કરી લે ભગવાનને. મારા અનન્ય પ્રેમી ભક્તો એ સેવાથી જ મને પરિપૂર્ણ અને કૃતકૃત્ય માને છે. મારી સેવાના ફળરૂપે જ્યારે એને સાલોક્ય, સારૂપ્ય વગેરે મુક્તિ પ્રાપ્ત થાય છે તો પણ એ સ્વીકાર કરવાની ઈચ્છા કરતા નથી. સેવાના ફળે આપણને મુક્તિ મળે. 3 પ્રકારની મુક્તિ બતાવી છે: સાલોક્ય, સારૂપ્ય અને કેવલ્ય. કોઈ પણ પ્રકારની મુક્તિ એને જોતી નથી. અને પછી સમયના પ્રવાહમાં નષ્ટ થઈ જનારી વસ્તુ એને તો શું કામની? દુર્વાસા, હું તમને બીજું શું કહું? મારા પ્રેમી ભક્તો એ મારું હૃદય છે અને એ પ્રેમી ભક્તોનું હૃદય સ્વયં હું છું. એ મારા સિવાય બીજું કાંઈ પણ જાણતા જ નથી. સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયત્વહમ. સાધુનું હૃદય હું છું અને મારું હૃદય સાધુ છે. દુર્વાસા, સાંભળો, હું તમને એક ઉપાય બતાવું. જેનું અનિષ્ટ કરવાથી તમે આ વિપત્તિમાં પડ્યા એની પાસે તમે જાઓ અને નિરપરાધ સંતના અનિષ્ટની ચેષ્ટાથી અનિષ્ટ કરનારનું જ અમંગલ થાય છે. તમે એની પાસે જાઓ. એમાં સંદેહ નથી કે બ્રાહ્મણને માટે તપશ્ચર્યા, વિદ્યા,
પરમ કલ્યાણના સાધન છે. પણ જો બ્રાહ્મણ જ અન્યાયી બની જાય, ઉદંડ બની જાય, તો એ બેય તપશ્ચર્યા અને વિદ્યા વિપરીત ફળ આપવા માંડે છે. દુર્વાસાજી, તમારું કલ્યાણ થાવ. તમે નાભાગના પુત્ર પરમ ભાગ્યશાળી રાજા અંબરીશ પાસે જાઓ અને એની ક્ષમા માગો, ત્યારે તમને શાંતિ મળશે. બ્રહ્મં સ્તદ ગચ્છ ભદ્રમ તે નાભાગતનયં નૃપમ ક્ષમાપયા મહાભાગમ તત શાંતિર્ભવિષ્યતિ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમસ્કંધે અંબરીશચરિતે ચતુર્થોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણં સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.